પછી તો બહેનો બધા ગાતા હોય, પારણિયું બંધાય માં જશોદાજી ગાય, લાલો મારો પારણિયામાં કારે પોઢી જાય. ધીરે ધીરે ભગવાન મોટા થયા છે. વાંકડિયા વાળ છે, ગુમરાળા કેશ, એમાંય ભાલની અંદર તિલક છે અને પીળું જબલું પહેરાવીને જશોદાજી તૈયાર કરે છે. ગોઠણિયા ભેર ભગવાન ઊભા થવા લાગ્યા છે. પછી નાનું છોકરું હોય ને એટલે પછી એના માતા પિતા એને હાલતા શીખવાડે. પહેલાં હાથ પકડે, પછી કે જો ઊભો રહે, ડગડગ ઊભો રહે એટલે છોકરાને ઊભું રાખે અને પછી પાછા મૂકી દે, પછી પાછા પકડે. એમ જશોદાજી કનૈયાને હાલતા શીખવાડે. આખા બ્રહ્માંડને જે ચલાવે એને જશોદાજી ચલાવે. વિચારવા જેવી વસ્તુ એ છે કે બ્રહ્માંડના બાપને હાલતા શીખવાડવાની જરૂર ખરી, પણ જ્યારે માયા આવે ને અને માયાપતિ આવે ત્યારે એની લીલા બદલાઈ જાય. છોકરાને નાનપણમાં જેમ એના માતા પિતા હાલતા શીખવાડે એમ જશોદાજી લાલાને હાલતા શીખવાડે. લાલો દિવાલે ઊભો થાય, પાછો નીચે બેસી જાય, આવું વારંવાર થાય. જશોદાજી આંગળી પકડી હાલતા શીખવાડે. આ દ્રશ્ય કોણે જોયું? સુરદાસજી. સુરદાસજીના પદમાં લખ્યું છે, ઋણ જૂન ઋણ જૂન જનન જનન જન બાજત હૈ पैजनिया ऋण जून ऋण जून जन 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 बाजत है पैजनिया ऋण जून जन 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 बाजत है पैजनिया ऋण जून जन ઠાકોરજીની લીલા છે ને અદભુત છે. ઋણ જૂન જન 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 બાજત હૈ पैजनिया ऋण जून जन जन बाजत है पैजनिया माता यशोमती चलना सिखावे माता यशोमती चलना सिखावे माता यशोमती चलना सिखावे माता यशोमती चलना सिखावे उंगली पकड़ दो कन्हैया उंगली पकड़ दो कन्हैया ऋण जून जनन जनन जन बाजत है पैजनिया ऋण जून जनन जनन बाजत है पैजनिया पीत जंगुलिया तन पर सो है पीत जंगुलिया तन पर सो है माताजी यशोदाजी आंगળી પકડી અને ચલાવે અને કેવા તૈયાર થયા છે લાલા. હવે સુરદાસજીને આંખ નથી,
પણ સુરદાસજી બંધ આંખે જોવે છે, બંધ આંખે વિચારે છે અત્યારે ભગવાન કેવા લાગતા હશે. પીત જંગુલિયા તન પર સો હૈ, પીત जंगुलिया तन पर सोए, पीत जंगुलिया तन पर सो है, पीत जंगुलिया तन पर सोए, शिर तो पीलट कनिया, सिर को पीलट कनिया, रुन जुन जाना ना जाना ना जाना ना जाना ना बाजत है पैजनिया, लूल झूल बाजत है पैजनिया. સ્કૂલ હોય ને સ્કૂલ, પછી એમાં શિક્ષક નો આવડે ને ત્યાં સુધી ભણાવે. હા, હું કામ એને વિદ્યાર્થી વાલા હોય એટલે એને ખબર પડે કે આગળ જઈને આ અભણ નો થાય એટલે. અને હું તમને મારા ગણું છું એટલે 3 વાર ગૌરાવું છું. પીત જંગુલિયા તન પર સો હૈ, पीत जंगुलिया तन पर सोए, શિર ટોપી લટકનિયા, सिर को पीलट कनिया, रुन जुन जनन जन बाजत है पैजनिया, लूल झूल जनन बाजत है पैजनिया. સુરદાસજી જોયું યશોદાજી હાલતા શીખવા, પેલું પિતાંબર પહેર્યું છે, ઉપર નાની એવી ટોપી પહેરાવી છે, એમાં મોતી લટકે છે. જોજો દ્રશ્ય વિચારજો. સુરદાસ અંધ હતા છતાં એને દેખાતું, અને આપણે દેખતા છીએ તોય આપણને નથી દેખાતું. હા, ખુલ્લી આંખે નથી દેખાતું, અને સુરદાસજીની અંદરની આંખ ખુલ્લી હતી દેખાતું. યશોદાજી ચલને શીખવાડે છે લાલાને, અને સુરદાસજી દ્રશ્ય વિચારે. શું થયું? तीनों लोक जाके उदर विराज, तीनों लोक जब उदर विराजे, तीनों लोक जाके उदर विराज, तीनों लोक जब उदर विराजे, नाचे तो ग्वालनिया, जुन रोन जो जाना ना जाना ना जाना ना बाजत है पैजनिया. अद्भुत पदो जो सुरदास સુરદાસજી વિચાર કરે, તીનો લોક જાકે ઉદર બિરાજ, જે 3 લોક જેના ઉદરની અંદર પેટની અંદર સમાયેલા હોય, વિશ્વંબર છે પોતે, છતાંય એને યશોદાજી શું કરાવે? ચાલતા શીખવે. અને એને તાહી આહિર કી છોહરિયા છછિયા પર છાછ પે નાચ નચ, એક વાટકી છાશ માટે થઈ અને પેલી ગોપીઓ કનૈયાને કે નાચવા માંડ, તો કનૈયો નાચવા માંડ. આવી પરિસ્થિતિ સુરદાસને દેખાય. સુરદાસ પ્રભુ तन को निहारे, सूरदास प्रभु 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 तन को निहारे, ओ सूरदास प्रभु
નિહારે સુરદાસ પ્રભુ તન કો નિહારે સુરદાસ પ્રભુ તન કો નિહારે સુરદાસ પ્રભુ તન કો નિહારે ओ सकल विश्व के धनिया सकल विश्व के धनिया जुन जुन ऋण जुन जनन जन बाजत है प्रजनिया ऋण 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 जनन जनन जन बाजत है पैजनिया ऋण जुन ऋण जुन ऋण जुन ऋण जुन जन 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 बाजत है पैजनिया पैजनिया ઝીણી ઝીણી ઘૂઘરી વાગે પગમાં ઝાંઝરી પહેરાવી છે જશોદાજીએ માથામાં ટોપી છે સરસ મજાના મોતી લટકે છે પેલું પિતાંબર પહેર્યું છે અને આંગળી પકડી અને ધીરે ધીરે ચાલતા છે અદ્ભુત પદો છે સુરદાસજી હા આમાં એવું ના હોય કે આમાં ભાવ જાગે સુરદાસને દેખાય એ પદો સુરદાસે લખ્યા છે સુરદાસને ભગવાને આંખ આપી હતી નથી આપી એમ નહીં સુરદાસે કીધું સુરદાસના પર ભગવાન પ્રસન્ન થયા ને સુરદાસને કીધું હું તમને આંખ આપું ત્યારે સુરદાસે કીધું એ ખુલ્લી આંખ થયા પછી કૃષ્ણ તમે મને નહીં દેખાવ એની કરતાં બંધ આંખ છે ને એ સારું છે એટલે તમે મને દેખાય તો રો આ સુરદાસ છે વાકડિયા વાળ પીળું પિતાંબર માથામાં ટોપી સરસ મજાનું મોતી કાનમાં કુંડલ ભાલમાં તિલક અને લાલાના કંઠમાં એવા મોતીઓની સરસ સરસ મજાની નાની નાની માળા અને લાલાનો શણગાર તો કેવો હોય આપ બધાને ખબર હોય સૌથી ધનવાન કોઈ હોય ને તો કાનુડો હા શિવજીના મંદિરમાં એક લોટી હોય ત્રાંબાની એક ગળતી હોય સર્પ હોય શિવલિંગ હોય એને શણગારની જરૂર નહીં પણ રાજાધિરાજ તમે દ્વારિકાવાળાને જુઓ ડાકોરવાળાને જુઓ કે અન્ય કોઈ જગ્યાએ જાઓ નાનો લાલો હોય તો શણગારવાળો હોય મોટો થાય તો એ શણગાર મૂકતો નથી ધનવાન છે ધનવાન એટલા માટે જ જે ઠાકોરજીના ભક્તો હોય ને એ બધા ધનવાન હોય કારણ કે એને ખબર છે કે હું રાજા છું તો મને દેવાવાળો હોય પાછો રાજા જ હોવો જોઈએ સામે સરસ મજાનું આ દિવ્ય ઠાકોરજીનું પદ છે સુરદાસજીએ આ પદને રજૂ કર્યું છે પછી તો ધીરે ધીરે ભગવાન મોટા થયા એક વખત બધી ગોપીઓ કનૈયાને કહે કનૈયા અમારે ઘરે હાલને છાશ પીવડાવવું માખણ ખવડાવવું કનૈયો બધાની સાથે ઘરે જાય હવે તો હાલતા શીખ્યો અને નાનું છોકરું હોય ને તમે જોજો આજુબાજુમાં રહેતા હોય એ નાનું છોકરું હોય એટલે બેનો તરત લઈ આવે ચાલ દીકરા હું રમાડું ચાલ હું ખવડાવું કેમ કે ઓલાના મોટા થઈ ગયા હોય એ સામું જોતા ન હોય એટલે પછી નાના દીકરાને લઈને આવે સમજાય તો સારું એટલે નાના નાના દીકરાને ઘરે લઈ આવે એમ ગોપી કનૈયાને ઘરે લાવે અને કનૈયો કે મને માખણ આપને એટલે કે હું આપું ખરી પણ શરત એક બોલે શું થોડી વાર નાચવું પડે એટલે કનૈયો ઠુમકો લગાવે નાચકો લગાવે અરે ગોપી આપને તો કે નહીં હજી થોડી વાર નાચ તો કે હવે હું નહીં નાચું તું મારી યાર નાચતો હવે ઓલી 35 વર્ષની 40 વર્ષની હે એ કનૈયાની હારે નાચતી જાય અને કનૈયો નચાવતો જાય હા शेष महेश सुरेश दुनेश सब निरंतर गुण गावे ताही आहिर की छोहरिया एक छलिया भर छाछ पे नाच नचावे से भगवान એટલો દયાળુ છે ને એ દરેકને આવીને દર્શન આપે દરેકની પાસે જાય પણ તમારો ભાવ હોય તો એના માટે તમારે નાના બની જવું આપણે તો નાના થઈ પછી ખબર પડે નાના તો થઈ નથી શકતા પછી નાના થાય ત્યારે આપણને ખબર પડે કે નાના એટલે શું અને મને ઠાકોરજીની એટલી કૃપા છે કે દ્વિઅર્થી ભાષા જબરજસ્ત મારી પાસે છે ઠાકોરજીની કૃપા અને તમે સમજદાર વર્ગ છો એટલે મને કહેવું ગમે છે એટલે ઘણી વખત ઉપરથી જાય
એ દ્રશ્ય છે. તમે જોજો, 60 વર્ષના વૃદ્ધ હોય, દીકરાને અહીંયા માથે બેસાડે, એ પોતે ઘોડો બને, ચાલ બેટા ઘોડાગાડી રમીએ, ઉપર બેસાડે. પોતાના છોકરાને ન બેસાડ્યો હોય, પણ દીકરાને ખભે બેસાડી અને પોતે 4 પગે થાય, હાલ ઘડી ઘોડો રમીએ, પછી પાછા નીચે ઉતારે, ખવડાવે. શું કામ? જેમ મોટા થાય ને એમ પાછા નાના થતા જાય. પછી એને નાના હારે જ મજા આવે, મોટા હારે ન આવે. અને એટલા માટે દીકરો દાદાની હારે જ વધારે રહેતો હોય, કારણ કે બાળપણ ને ગડપણ બે સરખું થઈ જાય. એટલે એકાબીજાના સંપર્કના માણસો મળે ને, એકાબીજાને સમજીએ. આજ ગોપી કનૈયાને કે કનૈયા માખણ ખવડાવું. અરે હું ખાવ ખરો, પણ તારે મારે યાર નાચવાનું. બોલે ભલે. અને કનૈયો નચાવે બધાઈને. યશોદાજી ઘરે ગૃહ કામ કરે. એક દિવસ એકદા ક્રીડમાનાસ્તે રામાદ્યા ગોપદારકાઃ કૃષ્ણો મૃદં ભક્ષિતવાન ઇતિ માત્રેન્યવેદયન. એક દિવસ યશોદાજી ઘરે કામ કરે. બલરામ અને કૃષ્ણ બહાર રમે. એમાં કૃષ્ણએ માટી ખાધી. એટલે બલરામજી આવીને યશોદાજીને કીધું કે માં, કનૈયાએ માટી ખાધી. હવે કનૈયાને બોલે યશોદા કે અહીંયા આવ લાલા, માટી ખાધી. કનૈયો મોઢું બંધ રાખીને કે મોઢું ખોલાય નહીં, માટી અંદર હતી નહીં. છોકરાને તમે જોજો, ચોકલેટ ભૂલમાં ખાઈ જાય, પછી આપણે શું ખાધું? કનૈયા તે માટી ખાધી? બોલે નહીં. પછી માં છે ને ચપલ હોય, છોકરાને ઓળખતી હોય, કારણ કે એનો હોય ને, એટલે એને ખબર જ. હા, એટલે કહે બેટા બોલતો, માં બોલતો. એટલે કનૈયો કે માં, જેવો માં બોલ્યો આખા બ્રહ્માંડનું દર્શન એના મોઢામાં થયું. અને પૃથ્વી, આકાશ, સ્વર્ગ, સૂર્ય, ચંદ્ર, તારા, સમુદ્ર, દિશા, પર્વતો, આખા બ્રહ્માંડના દર્શન. અને પછી કનૈયાને એમ થયું કે માને ખબર પડી જશે કે હું ભગવાન છું, તો આખી લીલા અધૂરી રહે. એટલે ધીમે એક દિન મોઢું બંધ કરી એટલે હસવા માંડ્યા. એટલે જેવા હસવા માંડ્યા એટલે માં બધું ભૂલી ગઈ. ભગવાનના હાસ્યની અંદર એટલી બધી માયા છે કે હારાને ગોટાળે ચડાવી. હા, પછી ધીરે ધીરે પરમાત્મા મોટા થયા. એટલે પછી એના જેવડા નાના નાના બીજા દીકરાઓ હતા, બાળકો હતા. એમાં એક મધુમંગલ નામનો ગોવાળ હતો. મધુમંગલને ભગવાને પૂછ્યું કે તું એટલો બધો દુબળો પતલો કેમ છે? બોલે તારી મા તને ઘરે ખાવા નથી દેતી. મધુમંગલ કે ઘરમાં છાશ, માખણ બધું છે, પણ બધું ટેક્સમાં જતું રહે છે. માં કંઈ ખાવા દેતી નથી. અને અમુક માતાઓની ટેવ હોય એવી, હંગરીને રાખે પણ કોઈને દે નહીં. પછી કામ આવશે, પછી હું રહે. મધુમંગલ કે મને મારી માં ખાવા નથી દેતી. તો કે કામ કરો, આપણા સખાઓ, આપણા મિત્ર આવા દુબળા પતલા હોય, ચાલે? ન ચાલે. આપણે એક કામ કરો, આપણે એક એવી મંડળી બનાવો, એમાં 15-20 સભ્યો થાવ, આપણે આપણું જૂથ વધારીએ, અને પછી આપણે બધાના ઘરની અંદર માખણ, મિશ્રી જે કાંઈ હોય બધું ચોરવાનું. મંડળનું નામ તો કે ચોર્ય વિદ્યા વિશારદ મંડળ. એનો પ્રમુખ કોણ? બધા કે અમે ન બનીએ. કનૈયાને કે તું બની જા. કનૈયો કે કાંઈ વાંધો નહીં, આમે હું ચોર જ છું, ચાલ હું પ્રમુખ. પણ મુહૂર્ત ક્યાંથી કરવું? બોણી. મધુમંગલને કે તારી ઘેરથી. ઓલો કે નહીં ભાઈ, આ બોણીમાં જ કોણી થાય, ઘેરે આવશું, મારી માં માથા બારે, અને નકામું પહેલા કોળીએ જ માખી, આપણે પકડાઈ જાવું બધાને, આપણું મંડળ આખું વિખાઈ જાય. તો કે નહીં, તારા ઘેરથી જ શરૂઆત કરવી. મધુમંગલ ની માં એટલી માથા ભારે હતી, બધાને ખબર પડી ગઈ કે આ ચોર્ય મંડળ વિશારદની સંસ્થાપના થઈ ગઈ છે. બધાની ઘેર માખણ ચોરી, દહીં ચોરી બધું થવાનું છે. એટલે મધુમંગલને માએ શું કર્યું? મટકાની અંદર માખણ મૂક્યું, એ મૂક્યું સિક્કા ઉપર. સિક્કું, હવે તો કોઈને ખબર નહીં હોય સિક્કું એટલે શું.
પહેલાં દોરી હોય, દોરીની 3 બાજુની દોરી હોય, આપણે મટકી બાંધીએ ને, જો અહીંયા દેખાય ઉપર મટકી જેમ બાંધી છે એમ શીકવું હોય, એમાં નીચે એક ઈંઢોણી, આ તો લટકે છે પણ એમાં એક ઈંઢોણી હોય, ઈંઢોણાની અંદર ઉપર માટલી હોય, એ માટલીની ઉપર દોરી લટકાવેલી હોય, તમારે ઉતારવી હોય ત્યારે માટલી લઈ લેવાની. એ શું કામ લટકાવતા? તો કે નીચે જો મૂકે તો એમાં કીડી મંકોડા આ બધું ચડતું, એના કારણે એ બગડતું. એટલે અને કદાચ ધ્યાન ન હોય તો બિલાડી કે આદિ અંદર કાંઈ આવે તો એ હેરાન ન થાય. પણ પેલું તો ઉપર લટકતું એટલે કોઈ પહોંચી શકે નહીં. એ મધુમંગલની માએ એ શિકા ઉપર એ આખી માટલી લટકાવેલી. મધુમંગલની માએ એ માટલી લટકાવી તો ખરી, પણ એની મા પાછી એટલી પાવરફુલ, હેઠે નાખ્યો ખાટલો માટલીની, અને ખાટલામાં એ હૂતી કે આજ આવે તો પકડું, રંગે હાથ લઈ લઉં. ભગવાને વિચાર કર્યો કે આનો ઉપાય શું કરવો. બધા વાંદરોને કહ્યું કે જાઓ યમુનાજીમાંથી એક કમળની દાંડી લઈ આવો. એ મધુમંગલની માં એ માટલીના ઉપર એક થાળી મૂકી, થાળીની અંદર પાણી ભર્યું. બુદ્ધિશાળી કેટલી કે કોઈ ઉપર ચડે, માટલી ઉતારે તો થાળી ઉતારશે, થાળી ઉતારશે થાળીમાં પાણી છે, પાણી પડશે તો મારી માથે પડશે, હું નીચે હૂતી છું, અને જેવું હું જાગી જાઉં એટલે પકડી લઉં. પણ ભગવાન શું કરે? પહેલાં કે એક કમળની દાંડી લઈ આવો, પછી આ ઓલા મટકી ફોડવા માટે ખબર 5ની માથે 3 ને 3ની માથે 2, એવી રીતે ગોવાળો અને ઓલી ઘસાટ બપોરે દૂધ પાક ખાઈને હૂતેલી 1 વાગ્યે, અને ભર નીંદરમાં કાંઈ ખબર પડી નહીં. આજુબાજુ છોકરાઓને ભગવાને કીધું ચારે બાજુ ગોઠવાઈ જાઓ, 2ની ઉપર 3ની ઉપર 2, 2ની ઉપર 1, ને ભગવાન ચડ્યા ઉપર. વાંદરાને કીધું લાવો ઓલી કમળની દાંડી. કમળની દાંડી પોલી હોય અંદરથી, નાખી થાળીમાં, બધું પાણી પી ગયા. કમળની દાંડીથી કોઈ પણ પાણી પીવામાં આવે એ અશુદ્ધ હોય તો શુદ્ધ થઈ જાય, કેમ કે ગરણી જેવું કામ એનું હોય. બધું પાણી પી લીધું, થાળી થઈ ગઈ ખાલી. ધીમે એકદમ થાળી ઉતારી લીધી, માટલી લઈ લીધી, માટલીમાંથી માખણ બધાએ ખાઈ લીધું, છટક બારી કરી અને બધાએ બારીમાંથી નીકળી ગયા. ઓલી તો જાગી, જોવે તો ઉપર માટલી નહીં, ખાલી શીકું, એવી રીસે બળી. હાથમાં આવે એટલી વાર છે. જશોદાજીને કીધું કે જશોદા તારો છોકરો છે ને બહુ તોફાન કરે છે, મારી આ માટલી આખી એણે માખણની ઉઠાવી લીધી ને ચોરી કરી છે. યશોદાજી કોઈ દુ માનતા નહોતા. એમ કહેતા અમારે ઘરે હું છાશ ને માખણના તાણ છે કંઈ, તારા ઘરે ખાવા આવે, રંગે હાથ પકડીને લાવો તો હું માનું. પછી તો ભગવાનનું દિવસે દિવસે એ મંડળ આખું ચૌર્ય મંડળ વધવા લાગ્યું. રોજ માખણ ચોરી કરે, રોજ કોઈની મટકી ફોડે. અડધી ગોપીઓ જે ભગવાન માટે નહોતી રાખતી, ભગવાનને ધરાવતી નહોતી, અને સીધી મથુરામાં વેચવા જાતી, તો ભગવાન એને કહેતા આપને, તો કે આ તારા માટે નથી, આ વેચવા જવાનું છે. ભગવાન કે આપે છે કે નથી આપતી? નથી આપતી, નહીં તો આગળ જાય, પથ્થર લે, એક છૂટો મારે, માટલી ફોડી નાખે, પછી કરે ડકો ડકો લ્યો, ઊભા ઊભા. પછી ઓલી શું કરે? નીચે ઢોળાઈ ગયું અને પકડવા જાય, ભાગવા મળે. એટલા માટે આ કનૈયો બધાને વાલો એટલે લાગતો કે કનૈયાએ કોઈની મટકી ફોડી છે ને, કોઈની છાશ પીધી છે, કોઈનું માખણ ખાધું છે, પણ કનૈયાએ ક્યારેય એને તરછોડી નથી. એ હામો જ ઊભો રહેતો, અને હામો જે ઊભો રહી ને, હામો જે ઊભો રહે એટલે એની સામે હાસ્ય કરે. જેવો હાસ્ય કરે એટલે માયામાં બધોય મોહમાં એવા ફસાઈ જાય કે બધું ભૂલી જાય, મટકી ફોડી શું કર્યું. પછી એક દિવસ બધી ગોપીઓએ વિચાર કર્યો કે હવે શું કરવું, કંઈક એવું કરીએ કે આ રંગે હાથ પકડાઈને આપણા હાથમાં આવે. એક ગોપી એના મનમાં એમ કે ગમે એમ કરીને પકડી લઉં. બરાબર ઘરના દરવાજાની પાછળ હંતાણી,
ઘરમાં કોઈ નથી એવું લાગે. આખી મંડળી પહેલાં બારીમાંથી જોઈ લીધું કોઈ છે કે ચોરી કરવા જાય. આ બધું જો આપણું તો કામ નહીં, પણ જે ચોરી કરતા જતા હોય એને તો ખબર જ હોય. એ પહેલાં જોવે લાઇટ બંધ થઈ છે કે નહીં, સૂતા છે કે નહીં. ભગવાનની આખી મંડળીએ તપાસ કરી લીધી, ઘરમાં શું છે હું નહીં, રેકી. હા, બધી તપાસ કરીને પછી ભગવાને કીધું હાલો હવે ઘરમાં છે નહીં. બધા ગયા અંદર. જેવા અંદર ગયા એટલે ભગવાનનો હાથ પકડ્યો. પેલી ગોપી પકડાઈ ગયો ને, હાલ આજ તો જશોદાને કહી દઉં કે તારો છોકરો ચોર છે, હાલ તને બતાવું. અને મળી દોડવા, પાછળ આખું ટોળું આવે. હવે પણ પહેલા લાજ કાઢતા હતા, એટલે લાજ કાઢેલી ગોપીએ હવે લાજ રાખવાની. પહેલા લાજ કાઢતા હતા એટલે લાજ કાઢીને ગોપી ગોકુળની ગલીમાં નીકળી. જેવી નીકળી એટલે સામે કોઈ જેઠ આવતા હોય એટલે તરત લાજ કાઢવી પડે. સસરા આવતા હોય લાજ કાઢવી પડે. એટલે ગોપી લાજ આમને રાખતી જાય, બડબડ કરતી જાય. આજ તો જશોદાને કહી દઉં તારો છોકરો પકડાઈ ગયો. આ તું કહેતી હતી ને અમારા નહીં બગાડ્યા. અને હાલતે હાલતે પણ ભગવાનનો હાથ માખણ વાળો અને હાથ કોમલ. ગોપીને આમ ઊંચું જોઈને કે અરે ગોપી, તને મારી માથે દયા નથી આવતી? બોલે કેમ? તો કે આમ તો જો મારો હાથ લાલ થઈ ગયો. એક કામ કર, તારે મારો હાથ પકડીને મને લઈ જાવો છે ને? તો કે હા, હું આ હાથ મૂકી દે, આ હાથ આપું બસ. ગોપીને એમ કે આ હાથની જગ્યાએ આ હાથ પકડી લો, છોકરો છે નાનો. આમ કરીને હાથ પકડાવા ગયા તો વાંહેથી આખું મંડળ જે હાલતું હતું એમાંથી એક ગોવાળનો હાથ પકડાવ્યો ગોપીના હાથમાં, પોતે છટકીને નીકળ્યો. યશોદાની પાસે આવીને કે યશોદા બહાર આવ, જો આ તારો છોકરો. જશોદાજી તો દોડતા દોડતા આવ્યા. આવીને જોવે, યશોદાજી દાંત કાઢે. યશોદાજી કે અરે ગોપી, તું કોને પકડીને લાવી? તો કે આ તારો દીકરો. પણ તું જોતો ખરી છે કોણ? મારો લાલો તો ઘરમાં છે. અરે હું ઘરમાં છે, હાથમાં પકડ્યો ને. તો ઊભી રહે બેટા. લાલા તો કાનો અંદરથી આવ્યો બહાર. ગોપીએ હાથ આમ જોયું, એનો જ ઘરવાળો હતો. ગોપીનો જ ઘરવાળો એનો હાથ પકડાવીને કનૈયો ભાગ્યો. અને કે તમે આ મંડળમાં કઈ દીધી ભરતી કરી? તો કે તમે જ્યારથી ખાવાનું દેવાનું બંધ કર્યું ત્યારથી અમે આ મંડળમાં ભરતી કરી. અને પછી તો આવી અવનવી ભગવાનની લીલા, ઘણી બધી લીલાઓ છે. પછી તો ગોપીઓ રોજ ફરિયાદ કરતી, બહુ કનડે છે કાનો રે માતાજી તારો, બહુ કનડે છે કાનો, બહુ કનડે છે કાનો રે માતાજી તારો, બહુ કનડે છે કાનો, બહુ કનડે છે કાનો રે માતાજી તારો, બહુ કનડે છે કાનો, બહુ કનડે છે કાનો રે માતાજી તારો, બહુ કનડે છે કાનો. સુતેલા છોકરા જઈને જગાડે, સુતેલા છોકરા ભગવાનના તોફાન કેવા હતા સાંભળજો. સુતેલા છોકરાને જઈને જગાડે, સુતેલા છોકરા અને ઓલો જાગે નહીં તો શું કરે? ચૂંટિયા ભરે છાનો માનો રે માતાજી તારો, બહુ કનડે છે કાનો, ચીટિયા ભરે સાનો માનો રે માતાજી તારો, બહુ કનડે છે. ગોપી કે માં તારો છોકરો ઘેરે આવે ને તો અમારા છોકરા હુતા હોય, અમે ઘરનું કામ કરતા હોઈએ, અને તારો છોકરો અમારા છોકરાને જગાડે છે. અને જાગે નહીં તો ચોંટિયા ભરી ભરીને રોવરાવે છે. એટલે અમારું કામ અટકે
અને તારો છોકરાને પકડવા જાય, ભાગી જાય. બીજું શું કરે? આ માણસ દેખી મારે કરે છે મશ્કરી. માણસ દેખી મારી કરે છે મસ્કરી. અરે ગોપી ચાલતી ચાલતી આવતી હોય, સામે જેઠ હોય, લાંચ કાઢેલી હોય, પાછો ઊભો ઊભો આમ કરે, લે ક્યાં નીકળી, ડકો ડકો. એટલે ગોપી કાંઈ બોલી કે નહીં, હે? કેમ કે સામે જેઠ છે, સામે સસરાજી છે, એટલે ત્યારે જીભ ઉપાડાય નહીં, બોલાય નહીં. પછી ગોપી મનમાં એમ કે અહીંથી નીકળી જવાની, પછી વાત છે. આ માણસ દેખી મારે કરે છે મશ્કરી. માણસ દેખી મારી કરે છે મસ્કરી. એનો સ્વભાવ છે એવો રે માતા દે તારો, બહુ કનડે છે કાનો. એનો સ્વભાવ છે એવો રે માતાજી તારો, બહુ કનડે છે કાનો. મહિના માટવાલો છોડ રે શીખેથી. મહિના માટ મારો જોડે રે શીખેથી. મહિના માટવાલો છોડ શીખેથી. મહિના માટ વાલો છોડે શીખેથી. એ નથી હવે કાંઈ નાનો રે માતાજી તારો, બહુ કનડે છે કાનો. નથી હવે કાંઈ નાનો રે માતાજી તારો, બહુ કનડે છે કાનો. નથી હવે કાંઈ નાનો રે માતાજી તારો, બહુ કનડે છે કાનો. નથી હવે કાંઈ નાનો રે માતાજી તારો, બહુ કનડે છે કાનો. આવી ગોપીઓ રોજ ફરિયાદ કરતી. આવા તો ઘણા ગીતો છે. શું કહીએ જશોદા માડી, કાનાના લક્ષણ ભાળી મારી માડી. કાનુડો તારો ચોર છે, વહેલી સવારે આવે, શીકેથી માખણ લાવે મારી માડી. આ કાનુડો તારો ચોર છે. આવું ઘણું બધું. પણ હવે આપણે કથા કરવાની છે આગળ, નહીતર કીર્તનનો જ ટાઈમ જાય. આવા રોજ ફરિયાદ. એક દિવસ એકદા ગૃહદાશીષુ યશોદાનંદ ગેહિની કર્માંતર નિયુક્તાસુ નિર્મમંથ સ્વયં દધી. નિર્મમંથ સ્વયં દધી. એક દિવસ જશોદાજી ખુદ સવારમાં દધી મંથન કરવા માટે બેઠા છે. હા, પહેલાનો સમય છે ને એવો છે, 5 વાગે એટલે જાગી જાય. પહેલા પ્રભાતિયા ગવાતા અને એવું બધું ગવાતું. હવે અત્યારે કોઈ ગાતું? સવારમાં બહેનો ઉઠે, પેલું જૂનું નરસિંહ મહેતાનું એક હતું પ્રભાત, પરોઢ થયું ને એ પાંગર્યું મન. હવે કોણ ગાય છે કયો? સવારમાં બહેનો વહેલા ઉઠે, ભેંસો હોય, ગાયો હોય ઘરમાં રાખતા, પછી રાતે દહીં મેળવે. સવારમાં પતિ પત્ની ઉઠે, પહેલા પત્ની ઉઠે, પછી પતિ ઉઠે, આવું હતું. પરોઢ થયું ને એ પાંગર્યું મન, આ વનવાસળિયું વાગી રે. પરોઢ થયું ને પાંગર્યું મન. પરોઢ થયું ને પાંગર્યું મન, વનવાસળિયું વાગી રે. પરોઢ થયું ને પાંગર્યું. આ ગામડાની સવારનું વર્ણન છે. પહેલા આવું હતું. શું થાય? પહેલા કોણ જાગે?
ઘરના ખૂણે ઘંટી જાગે રે ગીત મંડી ગઈ ગાવા રે ઘરના ખૂણે ઘંટી વાગે રે ગીત મંડી ગઈ ગાવા રે ઘરના ખૂણામાં પેલી ઘંટી જાગે. સંતવાણીના ભજન હોય ને ત્યાં આવા લાંબા ડાલથી ગવાતા હોય પ્રભાતિયા. હવે તો એ ગયું, આ રામગીરી કહેવાય. હવે તો સ્ટેજ અમુક અમુક એવા થઈ ગયા છે. ખેર ઘરના ખૂણે ઘંટી જાગી ગીત મંડી ગઈ ગાવા રે ઘરના ખૂણે ઘંટી જાગી ગીત મંડી ગઈ ગાવા રે કાંબીને કડલા વાદે વળગ્યા કાંબીને કડલા વાગે વળગ્યા હે લુહાલી નાવા રે પરોઢ થયું ને પાંગળ્યો બહુ સમજવા જેવા શબ્દ છે. ઘરના ખૂણે ઘંટી જાગી. સૌથી પહેલા કોણ જાગે? ઘંટી. આ તો હવે તૈયાર લોટ લાવીએ. પહેલા ડોશીમાં જાગે, અનાજ કાઢે, પેલો લોટ દળવે. શેનું? ઘંટી તો હતી નહીં, પેલા પથ્થરની ઘંટલો આવતો, એના અંદર માળા નાખતા જાય, એ ઘંટી દળતા જાય. અને જ્યારે ઘંટી દળતા હોય આમ એટલે હાથની અંદર જે કડલા પહેર્યા હોય એનો ખણ 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 અવાજ આવે. અને એ બધું થઈ જાય પછી વિચાર કરે હવે તો કે હવે પાણી ભરી આવું. જમનાજીમાં જાય, એ જમનાજીમાંથી પાણી ભરીને લાવે. અને ઘેર પાણી ભરીને આવ્યા પછી ઉઠી સાવરણી સાવરણાને વાસિંદે વળગાડ્યો રે ઉઠી સાવરણી સાવરણાને વાસુદેવ વળગાડ્યો રે ફળિયું ભોર્યું ને ચોકી શેરી ફળિયું ભોર્યું ને ચોકી શેરી એણે સૂતો ચોક જગાડ્યો રે પરોઢ થયું ને પાંગળ્યો મન ઓય પરોઢ થયું ને પાંગળ્યું મન વનવાસળિયું વાગી રે પરોઢ થયું ને પાંગળ્યો હવે આમાં સમજવા જેવા શબ્દો. સૌથી પહેલા કોણ જાગે? ઉભા રહ્યો, ધ્યાનથી સાંભળજો. હમણાં હું શું બોલ્યો? ઉઠી સાવરણી. એને શું કર્યું? ઉઠી સાવરણી સાવરણાને વાહિંદે વળગાડ્યું. આમાં કઈ ખબર પડી? સાવરણી ક્યારે ઉઠે? હાવણી વાળવા વાળી ઉઠે. સમજાય તો? સાવરણી ક્યારે ઉઠે? હાવણી વાળવા વાળી ઉઠે તો પછી એને ઉઠાડ્યો કોને? હાવરણાને. હાવરણી ઉઠી પછી એને હાવરણાને આ નરસિંહ મહેતાએ કીધું ફરિયાદ કરવી. નરસિંહ મહેતા પાસે જાજો. ઉઠી સાવરણી એને સાવરણાને. અને નિયમ એ જ છે, જે ઘરમાં પહેલી સ્ત્રી જાગતી હોય એ ઘરમાં નારાયણ હંમેશા ખુશ જ હોય. પછી એને હાવરણાને જગાડ્યો કે હવે ઉઠો. અત્યારે તો ઉઠાડે ઘણા ઉઠી ગયા. હવે તો ઘરવાળા એમ કે ઉભા થાવ, સૂર્ય ઉપર પડ્યો છે. ઉઠી સાવરણી એને સાવરણાને અરે વાહિંદે વળગાડ્યો રે. હવે આમાં જોવા જેવું એ છે, બહુ નરસિંહ મહેતાએ કેટલી ગહનતા લખે. નરસિંહ મહેતાએ જેટલા જેટલા કાવ્ય લખે ને એના ઉપર પીએચડી થાય. ઉઠી સાવરણી એને સાવરણાને વાહિંદે વળગાડ્યો રે. હવે સાવરણી ક્યાં સુધી વાળે? ઓસરી સુધી. પેલા ફળિયા, ફળિયામાં વેકરો હોય, પથ્થરના ટુકડા હોય, ત્યાં સાવરણી કામ લાગે નહીં. એટલે પછી સાવરણી ઉઠે અને ઉમરા સુધી ઓસરી સુધી સાવરણી જાય. અને પછી એમ કે હવે
હાવરણાને વાહિંદે વળગાડ્યો રે. એટલું મારે કરવાનું છે, બહારનું તમારે કરવાનું છે. સમજાય તો આ ઉઠી સાવરણી સાવરણાને એને વાહિંદે વળગાડ્યો રે. અને ફર્યું ફર્યું ને ચોકી શેરી એને શું તો ચોક જગાડ્યો રે. આ પરોઢ થયું ને પાંગર્યું મન. હા, પછી છેલ્લી લાઈન સમજવા જેવી. આ થઈ જાય એટલે સૌથી પહેલા બહેનો શું કરતા? સ્નાન કરી લે, તુલસીને જલ ચડાવી દે, ઠાકોરજીની સેવા કરી લે. સેવા કરી લીધા પછી ઉમરાનું પૂજન કરી દે, મંદિરે જઈ આવે, વાટકી ચોખા લે, એક ચમચી ઘી લે, રૂપિયો લે, મંદિરે મૂકી આવે. રસ્તામાં હરિ સંકીર્તન કરતા આવે, રસ્તામાં કોઈ બહેનો આવતી હોય તો વાતોય કરતા આવે, પાછા જલ્દી ઘરે આવે. આવીને સીધું શું કરે? ચૂલો પેટાવે. હવે અત્યારે સૌથી પહેલા ઉઠે, સીધા ગેસ પાસે, સવારથી જ અગ્નિ, શરૂઆત જ અગ્નિથી. આમ કરે એટલે ચાલુ, પછી હાંજ સુધી ચાલુ. ચૂલા ચેતાને તપી તાવડી. આહા, નરસિંહ મહેતાએ શું વર્ણન કર્યું સાહેબ. આ એક પદ ઉપર નરસિંહ મહેતાના તમે એવું પ્રવચન કરી શકો, આટલું બધું એના વિશે ભાષણ કરી શકો, અને એટલું બધું ગહન તત્વ આમાંથી તમે મેળવી શકો. આખું જીવન આની અંદર સમાય છે. ચૂલા ચેતાને તપી તાવડી. પછી શ્રીરામણ સાંભળ્યા રે. સવારમાં જમીન ઓલાને કે નીકળો ખેતર ભેગા, અને વાછરું પછી જાય ગૌશાળામાં. વાછરું જઈને ગાયને વળગ્યા, પછી દૂધ દોવાનું. અને માં છોરું ભાંભરિયા રે. આ પરોઢ થયું ને. આવું ગામડાનું જીવન હતું. તો આજ જશોદાજી સવારમાં વહેલા ઉઠ્યા, સવારમાં વહેલા ઉઠી અને આજ પોતે નિર્મમંથ દધી સ્વયં. યશોદાજીનું શરીર ભારે થોડુંક, હા, હાથમાં કડલા પહેર્યા છે, કંકણ પહેર્યા છે, પગમાં કાંબિયું છે, અને આ સ્વયં પોતે આ દધી મંથન કરવા માટે બેઠા છે. અને એ ત્યારે સુખદેવજી મહારાજ લખે છે ત્યારે શું થાય? ક્ષોમ હંબાસ પૃથુ પરિતતે બિભ્રતિ સૂત્રનદ્ધમ પુત્ર સ્નેહ સ્તુત કુચ યુગમ જાત કંપમ ચ શુભ્રુ રજવાકર્ષ શ્રમ ભુજ ચલત કંકણૌ કુંડલે ચ સ્વિન્નમ વક્ત્રમ કવર વિલગન માલતિર નિર્મમંથ. જાણે કડલાની અંદરથી પદો ગવાતા હોય, જાણે કામ્યોની અંદરથી હાલરડા ગવાતા હોય, અને માના મોઢા ઉપર એટલું બધું હાસ્ય છે, માં આટલી પ્રસન્ન છે કે હમણાં હું આ દધી મંથન કરું, આમાંથી માખણ નીકળે, પછી લાલાને જગાડું અને લાલાને મારા ખોળામાં બેસાડીને ખવડાવું. આવી ભાવનાથી જશોદાજી માખણ અંદરથી કરવા માટે એ દધી મંથન કરે છે. હવે એમાં ભગવાન ધીરે ધીરે અવાજ થયો એટલે ઉઠ્યા. ઉઠીને હાલતા હાલતા આવ્યા, આવી અને જશોદાજીને ખોળામાં બેસી ગયા. ખોળામાં બેસીને કીધું, માં મને આ માખણ ખવડાવ ને. બોલે હજી ઉતરવા તો દે, હજી ચાલુ છે. તો કે નહીં, ખવડાવ. તો કે નહીં, હજી વાર છે. હવે જશોદાજીએ દૂધ મૂકેલું રસોડામાં. બહેનોની એક આંખ એક કામમાં હોય, બીજી આંખ બીજા કામમાં હોય, કાન સિટીમાં હોય. તમે જોજો, આપણને ન ખબર પડે. બહેનોને અમુક બહેનોની અંદર અમુક અમુક તત્વ એવા છે કે એ આપણને સમજાય જ નહીં. બહાર કોઈ પણ વેચવાવાળો કાંઈ પણ વેચવાવાળો આવે અને એ બહારથી કંઈક બૂમ મારે તો એ બેનને ખબર પડી જાય કે આ ભંગારવાળો છે, એસિડવાળો છે, શાક બકાલાવાળો છે, કોણ છે. એના કાનમાં ભગવાને એવી પવિત્રતા મૂકી છે કે એ કોઈ આડું બોલે તો એને ખબર પડી જાય કે આમ છે. આપણે ઊભા થઈ જોતો કોણ છે, તો કે ઈ છે, બે હતી. અને ખરેખરમાં તમે જોઈએ તો આપણને ખબર જ હોય ઈ જ છે. સમજાય ને? ભગવાને બહેનોને કાન બહુ જબરદસ્ત આપ્યા છે, પણ હાચવીને રાખજો. મારી ભાષા થોડી દ્વિઅર્થી હશે. તો એ
જશોદાજીએ દૂધ મૂકેલું રસોડામાં, દધી મંથન કરતા હતા. કનૈયો આવ્યો, ખોળામાં બેસાડ્યો, પણ જશોદાજીએ કનૈયાને મૂક્યો નીચે કે બેટા હવે તું નીચે બેસ, હું જાઉં છું, મારે દૂધ છે. કનૈયો કે માં હું ઉઠીને માખણ ખાવા આવ્યો અને તું મને મૂકીને જાય છે. યશોદાજી જેવા ગયા એટલે યશોદાજીને જે ગોળી હતી ને એ ગોળી એના હાહુ વખતની હતી. એટલે જશોદાને એમાં માયા બહુ હતી. જેને જેને કહેતા ફરતા આટલી જૂની ગોળી છે, મારા હાહુ વખતની છે, એ કોઈને આપતા નહોતા. અને બહેનો છે ને અમુક વસ્તુ કોઈને આપે નહીં, અમારી છે જૂની, એ ન મળે. બીજી કહેતા હોય લઈ આવી દઉં, બાકી એ તો ન જ દો. પછી ભગવાન એમ કહે કે તું નહીં દે, તું ફોડી નાખી, બાકી હું લઈ તો લઈ જ. પછી ભગવાને શું કર્યું? માં ગઈ, ભગવાન ઊભા થયા. હવે નાનું બાળક, ગોળી મોટી, અંદર ઊંડો હાથ. ભગવાન ગયા માખણ લેવા, એમાં હાથ લપસ્યો. ભગવાન આખા અંદર અને ગોળી ધડામ દઈને નીચે. આખા ઘરમાં રેલમ છેલ. અને જશોદાજી આવ્યા, લાકડી લઈને પાછળ દોડ્યા. હવે ઘટના એવી, હવારના પોરમાં 6 વાગ્યાના સમયમાં જશોદાજી કનૈયાની પાછળ લાકડી લઈ લાલન પર કોઈ પામ એ રીસ કરી નંદરાણી રે. આટલા બહુ જબરજસ્ત પદો છે. આને આગળ કનૈયો, પાછળ જશોદા. બધી ગોપીઓ હવારમાં પાણી ભરવા નીકળી. અરે સવારમાં હું થયું અને કતુક તમે જુઓ, ગોળી ફોડી રે જુઓ, ગોળી ફોડી આજ કનૈયાએ ગોળી ફોડી. પછી ગોકુલની ગલીઓમાં દોડા દોડી. આગળ કનૈયો ને પાછળ જશોદા, એ ગોકુલની ગલીઓમાં દોડા દોડી. આજ કનૈયાએ ગોળી ફોડી. ભગવાને કીધું માં પાછળ આવે છે. જશોદાજી કે ઊભો રે. કનૈયો સામે પાછળ જોતો જાય ને આગળ દોડતો જાય. આજ માને પરસેવો વળી ગયો. જશોદાજીનું શરીર ભારે, દોડી એકે નહીં. પછી જશોદાજી થાકીને ઊભા રહે ને એટલે કનૈયો સામે ઊભો રહે. સામે ઊભો જોવે શું કરે માં. પછી દયા તો આવે, પણ હાથમાં લાકડી છે, માનું કાંઈ નક્કી નહીં, કદાચ મારે તો. અને માતાઓ બધી છોકરાને ખીજાતી હોય ને જોવા ઊભો રહે. રોટલી કરતી હોય તો વેલણ લઈને પાછળ દોડે. આ તો હવે તો કોઈ નથી કરતું આવું. નકર જેણે તમે જોજો છોકરાને જ્યારે ગામની અંદર, ગામડામાં તમે જોયું હોય, અથવા તો કોઈએ ખાધા હોય, એ નસીબદાર હોય. એકે શસ્ત્રની જરૂર ન પડે, ખાલી એટલી ખબર પડે બાપુજી આવે છે એટલે છોકરું માં પાછળ હંતાઈ જાય. માં મારે નહીં, માં બચાવે. પણ માં જેથી ખીજાય ને તેથી પછી એના બાપાએ વચ્ચે ન આવે. જશોદાજીને સામે કનૈયો ઊભો રહ્યો. કનૈયાને એમ થયું કે માં પરસેવે રેપજેપ થઈ ગઈ છે, થાકી તો ગઈ છે, પણ ઊભું રહેવાય નહીં. કારણ કે જો નજીક પકડાઈ જાવ તો હાથમાં લાકડી છે. જ્યાં સુધી લાકડી છે ત્યાં સુધી પકડાવવું નથી. લાકડી એટલે અભિમાન. જ્યાં સુધી હાથમાં અભિમાન હોય અને તમે ભગવાનને પકડવા દોડો ત્યાં સુધી ભગવાન હાથમાં ઊભા રહે નહીં. અભિમાનને મૂકી દો સાઈડમાં અને પછી એક જગ્યાએ ખાલી બેસી જાઓ એટલે ભગવાન પાછો વળીને તમારી પાસે આવે. પછી તમારે નહીં દોડવાનું. જશોદાજી થાક્યા, શરીર ભારે હતું, લાકડી મૂકી સાઈડમાં અને 3 ડગલા ભરીને છાના મના બેસી ગયા. પછી કનૈયો આવ્યો. આવીને જશોદાને મોઢું પકડીને કરી માં હાલ ઘરે, હાલ. હાથ પકડીને લાવ્યા ઘરે લાવીને આજ તો બાંધી જ દઉં. અત્યાર સુધી મેં કોઈ ગોપીનું માન્યું નહીં. બધી ગોપીઓ કહેતી હતી કે તારો છોકરો ચોર છે, તારો છોકરો માખણ ચોરે, પણ હું કોઈનું માનતી નહોતી. આજ હવે તને કહું. લઈ ગઈ ઘરે જઈ અને બાંધ્યો ખાંડણિયા રે બાંધી દીધો. હવે આ બાજુ બધા જે ચૌર્ય મંડળ વિદ્યા વિશારદના જે બધા સૈનિકો હતા આવીને જશોદાને કે માં કનૈયાને મૂકી દે, માં અમારો સભ્ય છે. માં કે તમે નીકળો બધા ઘેરે, નહીતર તમને બાંધી દઈશ. ભગવાન બધાને ઈશારો કરે નીકળી જાઓ. અત્યારે માનો મગજ ઠેકાણે નથી. મને તો બાંધી દીધો, તમે બંધાઈ જશો તો આપણું પછી આખું મંડળ વિખાઈ જાય. નીકળો.
બધા ગોવાળો આજુબાજુના નંદાલયમાં ઊભા રહી ગયા, બધા આ જોવે. હવે માતાજીએ તો બાંધી અને પોતાના કામમાં લાગી ગયા. ભગવાને શું કર્યું? ઢસડતા ઢસડતા એ ખાંડણિયાને નંદ બાબાના આંગણામાં 2 વૃક્ષ હતા, યમલાર્જુનના, ત્યાં સુધી ગયા અને 2 ઝાડની વચ્ચેથી નીકળવા ગયા. એટલે એ ખાંડણીઓ જે હતો એ અંદર ફસાઈ. ખાંડણીઓ અંદર ફસાણો એટલે ભગવાન આગળ નીકળી શક્યા નહીં. એટલે ભગવાને શું કર્યું? જોરથી એક ધક્કો માર્યો અને જોરથી ધક્કો માર્યો એટલે ખાંડણીયાને વચમાં એવો ફસાયેલો 2 ઝાડવા ધડામ દઈને આવ્યા નીચે અને અવાજ થયો. અને જશોદાજી દોડતા દોડતા આવ્યા, નંદ બાબા દોડતા દોડતા આવ્યા. નંદ બાબા કે શું થયું? ત્યાં કનૈયો નંદ બાબાના ખોળામાં જઈને બેઠો અને કે બાબા, મારી માએ મને માર્યો. નંદ બાબાની આંખમાંથી આંસુડા નીકળી ગયા. આટલી વર્ષે ભગવાને દીકરો આપ્યો, જશોદા તને દયા ન આવી? 90 વર્ષે આપણને નારાયણે દીકરો આપ્યો. અરે જશોદા, તારા હાથ કેમ ઉપડ્યા? કેમ ખીજાઈ કેમ તું? અને કનૈયાએ એવું નાટક કર્યું કે આજ યશોદાજી ને નંદ બાબા કોઈ દી ખીજાતા નહોતા, પણ નંદ બાબા જ યશોદાને ખીજાણા. યશોદાજી તો ક્રોધમાં ને ક્રોધમાં કઈ બોલ્યા નહીં, પણ રીસાઈને એવા બેસી ગયા. કનૈયાને એમ થયું કે માં મારાથી રીસાણે, આંખમાંથી આંસુડા નીકળે. હવે મનમાં બીકે છે કે આજ મને નારાયણે એટલા વર્ષે દીકરો આપ્યો અને મારી સામું મને બોલશે નહીં તો, કનૈયો મને બોલાવશે નહીં તો, મારો દીકરો મારી સામે જોશે નહીં તો, આવી બીકે છે. યશોદાજી બેઠા સાંભળીને ટેકે. થોડી વાર થઈને એટલે કનૈયો ઊભો થયો. ઊભો થઈને આવીને માના ખોળામાં બેઠો. માના ખોળામાં બેસી અને મોઢું પકડીને કહે, માં બેટા, હવે કોઈ દી નહીં કહેતો તારા પિતાને કે મેં તને માર્યો, હવે નહીં મારું, બસ. માથે હાથ ફેરવો અને માની સામે એટલા બધા એને લાડ લીધા છે, વર્ણન કરવા જઈએ તો પાર ના આવે. પછી તો ધીરે 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 પરમાત્મા મોટા થયા. વચ્ચે નલકુબર અને મણિગ્રીવની કથા છે. એ જે યમલાર્જુનના વૃક્ષ હતા એ કુબેરના દીકરા હતા. સ્નાન કરવા ગયા તીર્થમાં, ત્યાં વસ્ત્ર વિહીન સ્નાન કરતા હતા. નારદજી આવ્યા. નારદજીએ બેયને શાપ આપ્યો કે તમે લોક લજ્જા નથી રાખતા, જાઓ તાડ જેવા થાવ. એટલે એ બે નંદ બાબાના આંગણામાં ઝાડ બન્યા. એની ઉદ્ધાર થઈ, એણે સ્તુતિ કરી. પછી તો ભગવાને બીજી એક લીલા કરી. એક વખત એક ગોપીને કીધું તારા ઘેરેથી કંઈક છાસ માખણ તું આપીશ? તો કે નહીં, મારા ઘરે આવતો જ નહીં. કનૈયો કે કાંઈ વાંધો નહીં, આજ રાતે વાત. રાત્રિના સમયે પતિ પત્ની બંને સૂતા હતા તો એની પત્નીનો ચોટલો પતિની દાઢી આરે એવો હજડબમ બાંધી દીધો કનૈયાએ, વયો ગયો ઘેરે. સવારમાં 2 જણા ઉઠ્યા. ઓલી ઉઠીને આમ નીકળવા જતા, ઓલો હારો હાર ખેંચાય, કારણ કે ચોટલા હારે દાઢી બાંધેલી. ઓલો અરે આ હું થયું, પણ એવો હજડબમ ગૂંચવો ને બાપુ, નીકળી નો એક. પછી હવે કરવું શું? ખુલતો નથી. વાળંદને બોલાવ્યો, આનો ચોટલો કપાવ્યો, ઓલાની દાઢી કપાવી, ત્યારે માંડ મેળાવ્યો. પછી કનૈયો ઊભો, માખણ દેવું જ ને, નકરા એટલું જ કપાણું છે, હજી બીજું બધું ઘણું બધું જતું રહેશે. આવી દાદાગીરીથી ભગવાન પ્રેમ લીલા કરતા, વાત્સલ્ય. ભગવાન ત્યારબાદ 5 વર્ષના થયા. એની પણ એક કથા છે. એક સુખિયા માલણનું લીલા બતાવે છે. નંદ બાબાના આંગણામાં ફળ વેચવા માટે એક સુખિયા માલણ આવતી. લો કોઈ ફળ. હા, અત્યારે બહેનો બધા આ શ્રાવણ મહિનો ગયો ને તો એકાબીજા ભજન કરતા હોય. કાલે પાછી નહીં આવું, આવું ગાતા હોય. કાનાની ઘરવાળી છું,
દેવા હોય તો દઈ દે, આવું ગાતા હોય બહેનો. કાનાની ઘરવાળી છું, મને બહુ ગમે એ કીર્તન. પણ ત્યારે એ બહેનો એ રમતા હોય ને ત્યારે એ જોવા જેવું હોય. હાથમાં પેલી ટોપલી લઈને એકાબીજાની સામે માગે, લઈ લ્યો. ટૂંકમાં એ સુખિયા માલને ભગવાને સુખી કરી. જેટલા ફળ લીધા એટલા ચોખાના દાણા દીધા, એનાથી ભગવાને એને સુખ આપ્યું. ત્યારબાદ ભગવાન ધીરે ધીરે મોટા થયા. હવે ગોકુળની અંદર ભગવાને નંદ બાબાની સાથે આટલો સમય રહ્યા એટલે નંદ બાબાએ કહ્યું કે હવે આપણે વૃંદાવનમાં રહેવા માટે જઈએ. બધા વૃંદાવનની અંદર, આખું ગોકુળની અંદર બધા જ ગોવાળો સાથે, ગાયો સાથે બધા વૃંદાવનમાં રહેવા ગયા છે. ભગવાને વ્રજની અંદર 3 પ્રકારની લીલાઓ કરી. એક બાળ લીલા, એક કુમાર લીલા અને એક કિશોર લીલા. બાળ લીલા કરી બધી ગોકુળમાં કરી, કુમાર લીલા બધી વૃંદાવનમાં કરી. આ બાજુ નાના નાના વાછડાઓને ભગવાન ચારે છે. વૃંદાવનની અંદર ઉપનંદ કાકાને કહે છે એક વખત ભગવાન કે કાકા મને વાંસળી વગાડતા શીખવાડો ને. ઉપનંદ કાકા નંદ રાજાના ભાઈ ઉપનંદ કાકા એવી વાંસળી વગાડતા કે આખા વૃંદાવનમાં, આખા ગોકુળમાં કોઈ વગાડે નહીં. આવી સારામાં સારી વાંસળી ઉપનંદ કાકા વગાડતા. પણ કનૈયાએ કીધું કાકા મને શીખવાડો ને. બેસ, તું નાનો છો, તને ન આવડે. અને આમે કાકાને છે ને ફાકા બહુ હોય. કાકો હોય ને, કાકો એ ભત્રીજો કાંઈક કહે ને એટલે એને ફાકો બહુ હોય. એની અરે કાકો ભત્રીજો વાત કરતા હોય જોવા જેવું હોય. હા, એ બે જાણે મિત્ર હોય ને એવું જ લાગે આપણને કાકા ભત્રીજામાં. ઉપનંદ કાકા કનૈયાને કહે બેસ, તને શું આવડે? અને ઉપનંદ કાકાના મનમાં એવું હતું કદાચ હું આને શીખવાડું ને આ મારો દીકરો વધારે હારી વગાડે તો મને કોઈ સાંભળે નહીં. કનૈયો કે કાકા નથી શીખવાડવી ને? તો કે નહીં, તો કાંઈ નહીં, હું મારી હાથે શીખી લઈશ. આ શીખ્યા જા. સરસ મજાની એક વાંસળી ઠાકોરજી પોતે નિર્મિત કરી અને પછી એવી વાંસળી વગાડતા ઉપનંદ કાકા એ ગોટાળે ચડે કે આ શીખીને આવ્યો છે. પણ એને ક્યાં ખબર છે આ પોતે રાસેશ્વર છે. આવી ભગવાને અદ્ભુત લીલાઓ કરી છે. થોડો સમય વ્યતીત થયો. ત્યારબાદ વનમ વૃંદાવનમ નામ પશવ્ય નવકાનનમ ગોપ ગોપે ગવામ સેવ્યમ પુણ્યાદ્રી તૃણવૈરુધમ. વૃંદાવનની અંદર ભગવાન રહે. અને વૃંદાવન કેવું છે? વૃંદાવનમ સંપ્રવિશ્ય સર્વકાલ સુખાવહમ તત્ર ચક્રુર્વ્રજાવાસમ શકટેર અર્ધચંદ્રવત વૃંદાવનમ ગોવર્ધનમ યમુના પુલિનાની ચ વિક્ષસેદુત્તમા પ્રીતિ રામ માધવયોનૃપ. અંદર એવા બધા વૃંદાવનમાં આનંદ કરે છે. અને એ સમયમાં એક વખત બકાસુર આવે છે. ભગવાન વાછડાઓ ચરાવતા હોય છે. એ સમયે બકાસુર બગલાનું રૂપ લઈ અને ત્યાં આવે છે. વાછડાઓની ભેગા જ્યાં યમુનાના કિનારે એ વાછડાઓને પાણી પીવડાવવા જાય એટલે બકાસુર બગલો બનીને યમુનાના કિનારે બેઠો હોય. યમુનાના કિનારે એ દંભને જો, બગલો એટલે દંભ. યમુનાના કિનારે એ બગલો બેઠો છે. હવે યમુના એટલે ભક્તિ છે અને બકાસુર છે બક એટલે દંભ. ભક્તિના કિનારે દંભ ટકે નહીં. ભક્તિમાં દંભ ન હોય. ભગવાનને એમ થયું કે આ છે બકાસુર, બકીનો ભાઈ, પૂતનાનો ભાઈ. ભગવાને પકડી અને એને ચીરી નાખ્યો. સાંજે ઘરે આવ્યા બધા ગોવાળો.
બકાસુરના વધની કથા બધાએ ગોવાળોએ પોતપોતાના ઘરે કરી. પછી તો એક દિવસ ગોવાળિયાઓએ એવી ભૂલ કરી કે ભગવાન કૃષ્ણને પાછળ રાખી અને બધા જ ગોવાળો આગળ વાછરડાને લઈને નીકળી ગઈ. એક મોટી ગુફા દેખાણી આગળથી. ગુફા એવી કે જાણે તમને એમ લાગે કે અંદર કોઈ અવાજ કરતું હોય, એક અવાજ કરે ને પાછો અવાજ આવે, એવી ગુફા. હવે હતું કોણ? અઘાસુર. અઘ એટલે પાપ, પાપનો ઓરડો, જેમાં ગયા પછી બંધ થઈ જાય એને કહેવાય અઘાસુર. એવું મોઢું ફાડીને બેઠો કે કોકને એમ જ લાગે કે આ ગુફા છે. બધા જ ગોવાળો બાળકો દૂરથી ત્યાં જોઈ અને મનમાં એમ વિચાર થયો કે ચાલો અંદર જઈએ. પણ અઘાસુરે મનમાં વિચાર કર્યો કે આ જો બધા અંદર આવે તો મોઢું બંધ કરી દઉં એટલે બધાય મરી જશે, કારણ કે શ્વાસ લેવામાં તકલીફ પડશે તો આ બધાયનું મૃત્યુ થઈ જશે. એટલે ખબર પડશે કે કૃષ્ણ કોણ, કંસનો કાળ કોણ. બધા ગોવાળો ગુફા સમજી અને બધા અંદર પ્રવેશી ગયા. હવે અંદર ગયા તો ખરા, પણ પછી ખબર પડી કે આ તો ગુફા નથી પણ અજગર છે. હવે બહાર કેમ નીકળવું? ભગવાન આ લીલાને સમજી. એ જ સમયે ભગવાન શું કરે તો ભગવાન એમ વિચારે કે જેમ અંદર ગયા પછી તે મને જે યાદ રાખે એને હું બચાવી લઉં. ભગવાને અજગરના મુખમાં પ્રવેશ કર્યો અને પોતાની યોગ માયા દ્વારા અજગરના અંગને ચીરી નાખ્યું અને ભગવાને બધાને બચાવ્યું. ત્યારબાદ બધા યમુનાના કિનારે બેઠા, બધા પોતપોતાની ઘેરથી જે કાંઈ લાવ્યા હતા એ બધું ભોજન બહાર કાઢ્યું, જેને આપણે ભાષામાં વન ભોજન કહીએ. બધું લાવ્યા. ભગવાનની એક ટેવ હતી, કોઈને એકલા ખાતા નહોતા, એટલે જ વૈષ્ણવો વહેંચીને ખાય. હા, ભગવાન એકલા નહોતા ખાતા, જે કાંઈ ઘરેથી લાવે એ બધાયનું ભેગું કરે, પછી જેને જે અનુકૂળતા હોય એ પ્રમાણે પ્રસાદ લે. આજ ભગવાને બધા જ ગોવાળોને બાજુમાં બેસાડ્યા. બેસાડીને કીધું કે હવે આપણે બધાય જે ઘેરથી લાવ્યા એ કાઢો. એમાં મધુમંગલ પોતાની ઘેરથી છાશ લઈને આવેલો, વઘારેલી ખાટી. ભગવાને કીધું બધાય પોતપોતાની વસ્તુ કાઢો. મધુમંગલને પૂછ્યું, મધુમંગલ, હા તું શું લાવ્યો? લાવ, મારા માટે શું લાવ્યો છો? મધુમંગલને એમ કે મારી પાસે છાશ છે, છાશ ખાટી છે અને હું હમણાં કનૈયાને આપીશ અને જો એ પીશે તો એ આગળ બોલ્યા વગર રહેવાનો નથી કે છાશે ખાટી ને તારી માય ખાટી, આમ જ બોલશે. એના કરતાં હું પી જાઉં એટલે એના હાથમાં જાય નહીં અને મારે સાંભળવું પડે. એટલે મધુમંગલે શું કર્યું, એ છાશ પોતે મળ્યા પીવા. હવે ઉતાવળમાં પીવા ગયા ને એમાં મોઢામાંથી બધેથી છાશ મળી ઢોળાવા અને ભગવાને તરત ઝૂંટવાની તૈયારી કરી, પણ ઓલો પી ગયો, મોઢામાંથી બહાર નીકળે. ભગવાને જીભે જીભે એ ગાલને ચાટ્યો. અહીંથી જ્યાં છાશ ઉતરતી ત્યાં ભગવાને જીભ લગાવી. આ દ્રશ્ય બ્રહ્માજીએ જોયું. સાહેબ, એક વખત તમે એના બની જાઓ, પછી હું તમને વિશ્વાસથી કહું છું, ભગવાન તમારું એઠું નહીં, ભગવાન તમારા મોઢામાંથી એમ કે દીકરા અડધું મને આપી દે, લઈ લે. તમે ન આપો તો ઝૂંટવી લે. બ્રહ્માજીએ આ દ્રશ્ય જોયું કે આ બ્રહ્મ કહેવાય. કોઈનું એઠું જૂઠું ખાય એને બ્રહ્મ કહેવાય. જ્યાં સુધી તમે બ્રહ્મમાં છો ત્યાં સુધી બ્રહ્મમાં નથી. યાદ રાખજો, તમને એવો ભ્રમ છે કે હું આ કરું છું ત્યાં સુધી બ્રહ્મમાં નથી. અને બ્રહ્મ સંબંધ લઈએ ને, બ્રહ્મ સંબંધ જ્યારે લઈએ ત્યારે ઠાકોરજીનું સૌથી પહેલું જ વાક્ય છે કે હું તારામાં ભળી ગયો છું એટલે હું તારો છું.
એટલા માટે કૃષ્ણ એવ ગતિર્મમ જે કહીએ છીએ ને આ છે. તરેયુ સંસારમ કથમગત પારમ સુરજના. કહેવાનો તાત્પર્ય એ છે, એના બની જાઓ તો એ બધું જ સ્વીકાર કર. બ્રહ્માજીએ જોયું કે આ બ્રહ્મ, એટલે ભગવાનને ખબર પડી કે બ્રહ્માજીને મોહ થયો છે. પણ દાદાને એટલે બધા ગોવાળોને કહ્યું કે તમારે એક કામ કરો, આજે બધાએ ભોજન કરી લો, પછી કોઈએ યમુનાજીમાં હાથ ધોવા જવું નહીં. શું કામ? ખબર છે કે ભગવાને બધાયનું અન્ન ખાધું છે અને બધાયને અડેલા છે. એ હાથનું એઠા જૂઠાણું હોય અને એ અહીંયા તમે હાથ ધોવો યમુનાજીમાં, અને એ યમુનાના કિનારે પેલા બ્રહ્માજી ઊભા છે અને જો પ્રસાદ લેવામાં આમ કરીને પ્રસાદ લઈ લે તો બ્રહ્માજીને ખબર પડી જાય કે આ બ્રહ્મ છે. કોઈ હાથ નહીં ધોવાના, પોતપોતાની કામળીએથી હાથ લૂછી નાખો. ત્યારથી તમે જોજો યદુબમ શિવો છે ને, એ જમીન સીધા તરત હાથ ધોવા નહીં જાય, એની પાસે જે હોય એનાથી હાથ લૂછી નાખે. વારા ઘડી હાથ ધોવા ન જાય, કારણ કે એ પહેલેથી ચાલ્યું આવે. બ્રહ્માજીને વિચાર થયો કે આ ભગવાન છે કે નહીં, તપાસ કરો. કરવું શું? જેટલા વાછરડા હતા, પછી તો ભગવાન બધા નીચે ઝાડની નીચે બેઠા અને વાછરડાઓ ચરતા ચરતા આગળ નીકળી ગયા, ગોવાળો પાછળ ગોતવા ગયા. એટલે બ્રહ્માજીએ વાછરડાને અને ગોવાળોને હરણ કરી લીધા. ભગવાને જોયું કે આ બ્રહ્માજીને હજી ઓળખાયું નથી, એટલે બ્રહ્માજીને થોડોક મોહ પમાડો. ભગવાન જેવા વાછરડા હતા એવા વાછરડા બન્યા, જેવા ગોવાળ હતા એવા જ ગોવાળ બન્યા. બ્રહ્માજી પહેલા લઈ ગયા, પછી તો રાત્રે સાંજે વાછરડાઓ ચારીને ઘરે આવે તો આજ બધી ગાયોને છે ને ભગવાન કૃષ્ણએ આંચળમાં મોઢું નાખ્યું છે. કારણ કે વાછરડા કોણ હતા? ભગવાન પોતે. અને આજ બધા ગોવાળો જે ઘરે આવ્યા છે એ ભગવાન પોતે. એટલે વાંસળી વગાડે અને ઓલી ભાગે એનું કારણ શું હતું? એ જ હતું. અને એ જ સમયમાં શાંડિલ્ય ઋષિએ એવી જાહેરાત કરી કે આવતા વર્ષે શુક્રનો ને ગુરુનો ને અસ્ત છે, જેને લગ્ન કરવા હોય આ વર્ષમાં કરી લેજો, આ 1 મહિનો છે. એટલે નાનપણમાં લગ્ન થઈ ગયેલા, હવે બધી દીકરીઓના લગ્ન થયા. કોની સાથે? તો કે ગોવાળો સાથે. પણ ગોવાળો ક્યાં હતા? તો કે બ્રહ્માજી પાસે. તો અહીંયા કોણ હતું? તો કે ભગવાનના રૂપમાં ગોવાળ. તો લગ્ન કોની સાથે થયા? ભગવાન સાથે. એટલે ઓલો વાંસળી વગાડે ને ઓલી ભાગે. આ તમને આ આખું વિજ્ઞાન છે. એ સમયમાં બ્રહ્માજીએ વિચાર કર્યો કે હું આ વાછરડાને લઈ આવ્યો, ગોવાળોને લઈ આવ્યો, જોવા તો દે આ વૃંદાવનમાં થાય છે શું. બ્રહ્માજી ગયા જોવા માટે. તો વાછરડા બધા ચરે, ગોવાળો બધા નાચે કૂદે ગાય. ભગવાનને એમ થયું કે આ બ્રહ્માજીને મોહ ભંગ કરવા માટે પોતે બ્રહ્મા બન્યા. બ્રહ્મલોકમાં ગયા. સીધા બ્રહ્મલોકમાં જઈ અને બ્રહ્માજીના સેવકો જે દ્વારપાલો હતા એને બોલાવ્યા, અહીંયા આવો. જો એક ખાસ સૂચના આપું છું. આજકાલ નકલી બ્રહ્મા એક દાઢી લગાવીને ફરે છે. એટલે હું અંદર બેઠો છું, બીજા કોઈ રૂપ લઈને જો અહીંયા બ્રહ્મા આવે તો એને અંદર પ્રવેશવા દેતા નહીં. અને બહુ બોલે તો બ્રહ્માજીને દંડ આપો, કારણ કે નકલી છે. એટલે મૂળ બ્રહ્માજીને મોહભંગ કરવા માટે કનૈયાએ પોતાએ બ્રહ્માનું સ્વરૂપ લીધું અને ત્યાં જઈને બ્રહ્મલોકમાં બેસી ગયા. બ્રહ્માજી તો ત્યાંથી જોયું તો વાછરડા ત્યાં, ગોવાળો ત્યાં. એટલે બ્રહ્માજીએ પાછા બ્રહ્મલોકમાં આવ્યા અને જેવા બ્રહ્મલોકમાં અંદર એન્ટર થવા ગયા એટલે દ્વારપાલોએ કીધું, ઉભા રહ્યો, ક્યાં જાવ છો? બોલે, હું બ્રહ્મદેવ. તો કે કોણ બ્રહ્મદેવ? આવા બ્રહ્મા તો ઘણા આવે, અમારા બ્રહ્મા તો અંદર બેઠા છે. હે? બ્રહ્માજી માન્યા નહીં. દ્વારપાલોએ બ્રહ્માજીને માર્યા. બ્રહ્માજી કે ભાઈ મને હું કામ મારો, હું જ છું ઓરિજિનલ. પછી ભગવાન આવ્યા સામે.
બ્રહ્માજીને કે હવે બસ પ્રભુ ક્ષમા કરજો. તો વાછરડાને ગોવાળોને છોડો. વાછરડાને ગોવાળોને બ્રહ્માજી પાસેથી છોડાવ્યા. ભગવાને પાછા હતા ત્યાં ત્યાં સ્થાપિત કર્યા. પછી બ્રહ્માજીએ સ્તુતિ કરી છે, અદ્ભુત સ્તુતિ છે. નો મેડ્યતે પ્રભપુષે તડિદંબરાય ગુંજાવતમ સપરિપીચ્છલ સન્મુખાય વન્યસ્ત્રજય કવલવેત્ર વિષાણવેણુ લક્ષ્મે શ્રિયે મૃદુપતે પશુપાંગજાય અસ્યાપી દેવ વપુષો મદનુગ્રહસ્ય સ્વેચ્છામયસ્ય ન તુ ભૂતમયસ્ય કોપી નિષેમહિત્વવસિતું મનસાંતરેણ સાક્ષાત તમેવ કિમુતાત્મસુખાનુભૂતે નો મેડ્યતે ભવપુષે તડિદંબરાય. બ્રહ્માજીએ ભગવાનની સ્તુતિ કરી કે હે પ્રભુ, આપના રૂપને, આપના ગુણને, આપના યશને, આપના ઐશ્વર્યને હું ઓળખી શક્યો નહીં, મને ક્ષમા કરો. બ્રહ્માજીને માફ કર્યા ભગવાન. ત્યાર પછી ધેનુકાસુરનો વધ ભગવાને કર્યો છે. બહુ અદ્ભુત સ્તુતિ છે બ્રહ્માજીની. આખી ભગવાનના સ્વરૂપની વર્ણમાલા છે બ્રહ્માજીએ કરી. તમારું તેજ વીજળી જેવું ચમકતું પિતાંબર પહેર્યું છે, આપના ગળામાં ગુંજાની માળા છે, આપના મસ્તક ઉપર મોરપીંછ છે, આપના કંઠની અંદર વનમાળા છે. અદ્ભુત સ્તુતિ ભગવાનના શૃંગારની વર્ણન કરી છે.